આ તરફ ખેડાના ગળતેશ્વરમાં વરસેલા ધોધમાર વરસાદથી તારાજી જોવા મળી। 2 કલાકમાં વરસેલા ધોધમાર 3 ઇંચ વરસાદથી રસુલપુરામાં બ્રિજમાં મસમોટું ગાબડું પડી ગયું। આજે વહેલી સવારથી જ મેઘરાજાની ગળતેશ્વર તાલુકામાં ધમાકેદાર એન્ટ્રી જોવા મળી। આ દ્રશ્યો છે રસુલપુરથી પડાલ જવાનો રસ્તો અને આ મહી કેનાલ ઉપરનો જે બ્રિજ છે તે બ્રિજ અત્યારે ધોવાઈ ગયો છે। એટલે ચોક્કસથી અહીંયા આગળથી જતા આવતા જે ખેડૂતો છે તે ખેડૂતોને ચોક્કસથી અહીંયા આગળ જવા આવવામાં તકલીફ પડી રહી છે। હાલ તો આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। મહત્વની બાબત છે કે આ ખાલી નાનો ભૂવો હતો, પરંતુ હવે એ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। અને દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતના આ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને આ જે પાણી છે તે ધસમસતો પ્રવાહ જાણે કોઈ ઝરણું પડતું હોય તે રીતનો અહીં આગળથી જોવા મળી રહ્યો છે। આપણી સાથે ગ્રામજન જોડાયા છે, તેમની સાથે સીધી વાત કરીશું। શું નામ છે તમારું? હિતેશભાઈ। હિતેશભાઈ, શું પરિસ્થિતિ છે? પરિસ્થિતિ એવી થઈ છે કે ચોમાસા 2 દિવસ પહેલા જે વધુ વરસાદ પડ્યો તેની આસપાસમાં થોડું નાનું ગાબડું હતું અને અવારનવાર જોતા જતા અને રજૂઆતો પણ કરી, પણ જે તે સમયે એનું પૂરવામાં ના આવ્યું અને જેથી કરી ગઈકાલ રાત્રે વધારે પાણી આવ્યું અને એને કારણે આ મારો જે ખેતી માટેનો મુખ્ય રસ્તો જે છે એ આખો આ બ્રિજનું ગાબડું પડી જવાથી હવે આ બાજુ આવવાનો રસ્તાની મુશ્કેલી ઊભી થઈ છે।